અમરેલી યજમાન પદે સૌરાષ્ટ્રના 4000 જેટલા સ્પર્ધકો વચ્ચે કળા સંસ્કૃતિનો રંગારંગ મહોત્સવ ચાલુ. અમરેલી વડિયા કુંકાવાવના ધારાસભ્ય અને ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની ઉષ્માસભર ઉપસ્થિતિમાં અમરેલી મુકામે પ્રદેશ કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા 2025નો ઉત્સાહભેર શુભારંભ થયો હતો. શહેરની કે પારેખ અને આરપી વિદ્યાલય ખાતે સૌરાષ્ટ્રના 8 જિલ્લા અને 4 મહાનગરોમાં 4000 જેટલા સ્પર્ધકોના સંગમથી કલા અને સંસ્કૃતિની સરવાણી થશે. આ સ્પર્ધામાં રાજકોટ શહેર અને ગ્રામ્ય, ભાવનગર શહેર અને ગ્રામ્ય, જામનગર શહેર અને ગ્રામ્ય, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારિકા, પોરબંદર જિલ્લા કક્ષાએ વિજેતા પામેલા સ્પર્ધકો વચ્ચે તારીખ 6 થી 8 ડિસેમ્બર દરમિયાન અલગ અલગ વય જૂથમાં 30 સ્પર્ધાઓ યોજાઈ રહી છે. સ્પર્ધામાં રાજ્ય અને દેશના વિવિધ વિસ્તારોના કલાત્મક લોક નૃત્યો, સમૂહ ગીત, અભિનય, લેખન, સંગીતના વિવિધ વાદ્યોના વાદન સાથે વક્તૃત્વની કળા પ્રસ્તુત અને અભિનયના ઓજસ પથરાશે. આ સ્પર્ધામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને કલાકારોની કલાત્મક કૃતિઓને રાજ્યમંત્રી નિહાળી અને તેમની કલાને બિરદાવી હતી. અમરેલીના યજમાન પદે યોજાઈ રહેલ પ્રદેશ કક્ષાના આ કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓની કચેરી અમરેલીની તેમણે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી વિક્રમસિંહ પરમારે રાજ્યમંત્રીનું સ્વાગત સત્કાર કર્યો હતો. કાર્યક્રમમાં અગ્રણીય અતુલભાઈ કાનાણી, મેહુલભાઈ ધોરજીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, વિવિધ જિલ્લામાંથી આવેલા સ્પર્ધકો, શાળાના શિક્ષકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઈ જોશીએ કર્યું હતું. વિક્રમસિંહ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી, અમરેલી. આજરોજ પ્રદેશ કક્ષા સૌરાષ્ટ્ર જવાન કક્ષાનો કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. 3 દિવસ આયોજન છે, 6, 7, 8 ડિસેમ્બર. તેમજ સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી પ્રથમ વિજેતા કલાકારો અહીં ઉપસ્થિત છે અને ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. કુલ 3 દિવસમાં 4000 જેવી સંખ્યામાં કલાકારો ભાગ લે છે. તેમજ અહીંથી જે પ્રથમ વિજેતા કલાકારો જે છે અને સેકન્ડ નંબર વિજેતા કલાકારો એ આગામી સમયમાં જે સુરત ખાતે રાજ્ય કક્ષા કલા મહાકુંભનું આયોજન થવાનું છે એમાં પાર્ટિસિપેટ કરશે અને અહીંથી જે કલાકારો વિજેતા બને અને રાજ્યમાં પણ વિજેતા બની અને પોતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા. અસ્તુ. જય હિન્દ.